માંડવી ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા ગરમ ધાબળા અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું। વર્ષ 2026માં પહેલી તારીખથી શરૂ કરવામાં આવેલ ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા માંડવીના જૈન ભોજનાલયમાં શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે દાતાશ્રીઓના સહયોગથી ગરમ ધાબળા અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું। આ પહેલા ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા મસ્કાવાડી વિસ્તારની સુમરાવાસ સરકારી પ્રાથમિક શાળામાં ગ્રુપની બહેનોના સહયોગથી 60 જેટલા બાળકોને પોષણયુક્ત નાસ્તાનું વિતરણ કર્યું હતું। કાર્યક્રમમાં હર્ષિકાબેન ગોર, ચક્ષિતાબેન કષ્ટા, એડવોકેટ કાશ્મીરાબેન રૂપારેલ, ડોક્ટર પારુલબેન ગોગરી, જયશ્રીબેન ગિરનારી, કીર્તિબેન વ્યાસ, કલ્પનાબેન ઠક્કર, હર્ષાબેન ખત્રી, છાયાબેન વાલ્યા, માલબાઈબેન સામરા હાજર રહ્યા હતા। મારું નામ પારુલબેન ગોગરી છે। અમે 1 જાન્યુઆરી 2024 નવા વર્ષથી અમારા ફ્રેન્ડ સોશિયલ ગ્રુપની શરૂઆત કરી, જેમાં પહેલો પ્રોજેક્ટ અમે મસ્કાવાડી વિસ્તારમાં સુમરાવાસની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ખોરાક આપી અને દાતાઓના સહયોગથી આ પ્રોજેક્ટ કર્યો। આજે દાતાઓના સહયોગથી અમે જૈન ભોજનાલયમાં ધાબળા વિતરણ અને ઠંડીથી બચવા માટે મોજાનું વિતરણ કરવા આવ્યા છીએ। દાતાઓનો સાથ સહકાર આવી રીતે મળતો રહે અને દાતાઓનો અમે ખૂબ ખૂબ ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ તરફથી આભાર પણ માનીએ છીએ। અસ્તુ। નમસ્કાર, મારું નામ હર્ષિકા ગોર છે। અમે નવા વર્ષ 2026ની શરૂઆત ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। અમારા ગ્રુપ દ્વારા પહેલો પ્રોજેક્ટ મસ્કા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો છે અને બીજો પ્રોજેક્ટ અમે જૈન ભોજનાલયમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે। પહેલા પ્રોજેક્ટમાં અમે બાળકો માટે પૌષ્ટિક આહાર આપવામાં આવ્યો છે અને બીજો પ્રોજેક્ટ અમારો જૈન ભોજનાલયમાં એમાં અમે ધાબળા વિતરણ, મોજા વિતરણ ઠંડીથી બચવા માટે આપવામાં આવે છે। તો હું દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે અમે સાથ અને સપોર્ટ આપતા રહેજો। હું કષ્ટા ચર્ચિતા। અમે નવા વર્ષની શરૂઆત અમારો નવો ગ્રુપ ફ્રેન્ડ સોશિયલ ગ્રુપ દ્વારા મસ્કા સુમરાવાસ સ્કૂલમાં બાળકોને પૌષ્ટિક આહાર નાસ્તો આપવામાં આવ્યો હતો અને આજ રોજ જૈન ભોજનાલયમાં ધાબળા વિતરણ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું છે। નમસ્કાર, હું જયશ્રી ગિરનારી। આજ રોજ તારીખ 11/1/2026ના દિવસે ફ્રેન્ડ્સ સોશિયલ ગ્રુપ દ્વારા આજ રોજ દાતાશ્રીઓના સહયોગથી જૈન ભોજનાલય મધ્યે ધાબળા અને મોજાનું વિતરણ કરવા અમે આવ્યા છીએ।